ગુડ મોર્નિંગ, જય સિયારામ. તો આજનું વાતાવરણ કંઈક આ ટાઈપનું છે. થોડાક વરસાદના છાંટા ખરે છે ને હવે બનાવી નાખવાનું છે ટિફિન માટે સરસ મજાનું સેવ ટમેટાનું શાક. સૌ પ્રથમ મેં એક તપેલીમાં તેલ ગરમ કર્યું, પછી એમાં રાઈ જીરું, હિંગ, લીમડો, લસણવાળી ચટણી એ બધું નાખ્યું અને ટમેટા વઘાર્યા. એમાં પછી બધો મસાલો નાખ્યો, હળદર, મીઠું, ખાંડ અને ધીમા ગેસે તપેલી ઢાંકીને થોડીક વાર રહેવા દીધી. પછી લોટ બાંધીને સરસ પડવાળી રોટલી બનાવી નાખી. હવે ટમેટા સરસ ચડી ગયા છે એટલે એમાં કોરી ચટણી અને ધાણા જીરું એ બે નાખ્યા અને હવે થોડુંક પાણી નાખીને ઉકાળ્યું. પછી એમાં સેવ નાખીને થોડીક વાર ઢાંકી દીધું અને આટલી સેવ વધી હતી એ બાર પક્ષીને નાખી દીધી. તરત જ લાલેડા અને કાબર ને એ આવી ગયા. થોડીક વાર પછી તપેલીમાં જોયું તો સરસ સેવ ટમેટાનું શાક બનીને તૈયાર છે. નાસ્તામાં રોટલી વઘારેલી છે, મને આવી કડક કડક રોટલી ભાવે. નાસ્તો કરી લીધો ત્યાં કામાક્ષીબેન જાગીને આવી ગયા અને બાના ખોડામાં બેસી ગયા. થોડીક વાર પછી કામાક્ષીને આંગણવાડીએ જવાનો ટાઈમ થઈ ગયો એટલે એને સરસ મજાના બે ચોટલા વાળી દીધા. કેવી લાગે છે કામાક્ષી બે ચોટલામાં, કમેન્ટ કરીને કહેજો. પછી મેં વાળ ધોયા અને પવનમાં સુકવવા માટે આવી ગઈ. અને દરવાજા અને બારીને એ તો જરાય ખુલ્લું જ નથી રખાતું. આ બધા અંદર આવીને બધું ઉથલનું પાથલ કરી નાખે છે. થોડીક વાર થઈ ત્યાં વરસાદ શરૂ થઈ ગયો. સારું થયું કામાક્ષી એ પહેલા જ આંગણવાડીએથી આવી ગઈ, બાકી તો પલળી જાત. બપોરે આજે હેતવીએ એક અલગ જ કોમ્બિનેશન વાળું શાક બનાવ્યું છે, ભરેલા રીંગણા અને બટેટા. એમાં પાછા ચણાના લોટના ગોટા બનાવીને પણ નાખ્યા છે. બીજું એક સેવ ટમેટાનું શાક પણ છે. થાળી તૈયાર કરીને મેં જમી લીધું. બપોર પછી કામાક્ષી માટે એના પપ્પા બે કલર પૂરવાની બુક લઈ આવ્યા છે. કામાક્ષીને તો બહુ જ મજા પડી ગઈ છે. પછી અમે રસોડામાં આવ્યા તો શીરો બનીને તૈયાર હતો અને મમ્મી ભજીયા બનાવતા હતા, જેનાથી આખું ઘર સુગંધિત થઈ ગયું છે. પછી અમે મમ્મીના હાથે રંધાયેલા સ્વાદિષ્ટ નાસ્તાનો આનંદ માણ્યો. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય સિયારામ. લાઈક શેર